મારે ઘણીવાર મુહૂર્તમાં બહુ એવું થાય કે સેક્શન કરવાનું છે અને આ જ મુહૂર્તમાં, અને લોકો એટલા પ્રિસાઇઝ મુહૂર્ત સાથે આવે કે રાતના 3:31 બાળક આવવું જોઈએ. સો દેન ઇટ ગીવ સો મચ સ્ટ્રેસ, કારણ કે તમારે એનેસ્થેટિસ્ટ, સ્ટાફ, પીડિયાટ્રિશિયન બધાની જરૂર પડવાની હોય. એન્ડ સમટાઇમ્સ 5 minutes here and there is okay. We are firstly primarily concerned with the safety of the mother and child. Correct. Now, અમારી બ્રાન્ચ ચેલેન્જિંગ એ રીતે છે કે we are dealing with 2 lives, not one. Most of the other branches we are dealing with 1 life at the most. Here we are dealing with 2 lives and 1 life which is completely in our hands, કારણ કે હજી બહાર આવ્યું જ નથી. ત્યારે આવા જે ડિમાન્ડ્સ આવે ને, આવા ઓડ ટાઈમ્સ, રૂટીન ટાઈમ્સ, વર્કિંગ અવર્સ ફાઇન, પણ 3-3:30 એટલે 2-2:30 વાગે બધાને ઉઠાડવાના, એ મોડમાં આવે. દેન યુ ગેટ ઇન ટુ ડિલિવરી એન્ડ ઓલ દેટ, ને પછી 3:32 થાય ને તો દે આર રેડી ટુ બ્રિંગ આઉટ ધેર સોડ્સ કે અમે તો 3:31 કીધું તો જ ચક્રવર્તી રાજા જેવો પુત્ર આવે. નમસ્તે ભાવનગર, આપનું સ્વાગત છે નવનારાયણીના ફરી એક ઇન્સાઇટફુલ અને ઇન્ફોર્મેટિવ એપિસોડમાં. આજે મારી સાથે જોડાણા છે ડૉક્ટર નિધિ વસાણી અય્યર, જે ભાવનગરના એક બહુ જ વેલ નોન ગાયનેકોલોજિસ્ટ છે. વેલકમ નિધિ મેમ. થેન્ક યુ ફોર હેવિંગ મી. આજે આપણે ઘણી બધી સરસ વાતો નિધિ મેમ પાસેથી જાણવાના છીએ. તો નિધિ મેમ, પહેલો મારો પ્રશ્ન એ છે કે સ્કૂલમાં તમે ભણવામાં ડેફિનેટલી હોશિયાર હશો તો જ તમે આ ફિલ્ડ ડૉક્ટરી સિલેક્ટ કરી, બટ હાઉ ડીડ યુ લેન્ડ અપ ગેટિંગ ઇન ટુ ગાયનેકોલોજી? રાઇટ. સો whenever I chose medicine, it was a very conscious decision. મને નાનપણથી ઓલમોસ્ટ હું ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં હતા ત્યારથી જ એવી ઈચ્છા હતી કે ડૉક્ટર બનવું. પણ જેમ જેમ મારી ઇન્ટર્નશિપ આવીને મને એક્સપોઝર મળ્યું, તો આઈ થોટ દેટ ધીસ ઇઝ અ બ્રાન્ચ ઓફ મેડિસિન વિચ ડીલ્સ વિથ લાઈફ ઇટસેલ્ફ. એટલે યુઝ્યુઅલી કેવું હોય કે કોઈ દવાખાને આવે ને તો દુઃખી હોય, બીમાર હોય, પણ આ એક એવી બ્રાન્ચ છે જેમાં તમે લોકોને ખુશી આપી શકો છો. એટલે મોટાભાગના પેશન્ટ્સ કાં તો ખુશ થાય અથવા ખુશીની શોધમાં આવે. તો તમે જ્યારે એ ખુશી તમારા થકી કે તમે એમાં નિમિત્ત બની શકો તો એનો એક આનંદ અનેરો જ હોય છે. અને મને એવું લાગ્યું કે આ મારી માટે યોગ્ય બ્રાન્ચ છે, એટલે મેં આ બ્રાન્ચનું સિલેક્શન કર્યું. એબ્સોલ્યુટલી. આઈ થિંક એક જીવનને સર્જન આપવું, જે તમારું બી આઈ થિંક બ્રાન્ડ નેમ છે, આઈ થિંક એનાથી વધારે કોઈ સારી ફિલિંગ હોય જ ના શકે. નિધિ મેમ, મારે એમ જાણવું છે કે ગાયનેકોલોજીમાં પણ ઘણા બધા અપડેશન્સ ઓવર એન પીરિયડ ઓફ ટાઈમ આવી રહ્યા છે. સૌથી પહેલાં મારે એ પૂછવું છે કે સેક્સ ડિટર્મિનેશન જે ઇન્ડિયામાં પ્રોહિબિટેડ છે, બટ આઈ હેવ કમ ટુ નો કે તો પણ આજે સારા ફેમિલીઝના લોકો એનામાં ફોર્સ કરતા હોય છે ડૉક્ટર્સને. તો એમાં તમારો કેવો એક્સપિરિયન્સ છે અને તમે એને કેવી રીતે ડીલ કરો છો? આ એક બહુ મહત્ત્વનો મુદ્દો છે, કારણ કે આપણો સમાજ ગમે એટલો વિકસિત થયો હોય, આપણે ચંદ્ર પર પહોંચી ગયા હોય, ચંદ્રયાનનું સફળ પેલું કર્યું હોય, પણ છતાં બી આ માઇન્ડસેટ જે છે એ હજી એવો ને એવો જ છે આપણા સમાજમાં, અને એ બહુ દુઃખની વાત છે. તો પહેલી વસ્તુ છે કે આપણે ઇકોનોમિક્સનો નિયમ છે કે ડિમાન્ડ હોય ને તો સપ્લાય હોય. એટલે દેર મે બી બ્લેક શીપ ઇન આર પ્રોફેશન ઓલ્સો, કે કોઈ માગતું હશે તો કોઈ કરી આપનારું બી હશે સાથે. પણ એક અન્ડરસ્ટેન્ડિંગ છે બહુ જ જરૂરી છે. અને સ્પેશિયલી જે ફિમેલ સેક્સ ડિટર્મિનેશન કરાવવા આવે છે, જે પ્રેગ્નન્ટ મહિલા, એની કરતાં એનું જે ફેમિલી છે એનું માઇન્ડસેટ બદલવાની બહુ જરૂરિયાત છે. એટલે ખાલી આપણે કહી દઈએ કે હું નહીં કરી આપું ઇઝ નોટ ધી આન્સર. આપણે એને સમજાવવું પડે કે શા માટે નહીં કરી આપું. અને આઈ કેન પ્રાઉડલી સે કે 40 વર્ષ પહેલાં વી આર 2 daughters ઇન ધ ફેમિલી, અને એ ટાઈમ એવો હતો જ્યારે સેક્સ ડિટર્મિનેશન વોઝ લીગલી અલાઉડ ઇન ઇન્ડિયા, નોટ ઓનલી અબ્રોડ. ને મારા પેરેન્ટ્સ પાસે ઓપ્શન હતું કે દે કુડ હેવ ગોન ઇન, બટ દે આર પ્રોબેબલી ધ હેપીએસ્ટ પેરેન્ટ્સ કે અમારા ફેમિલીમાં જોઈએ, નજીકના સગા સંબંધીઓમાં જોઈએ. તો આઈ કેન પ્રાઉડલી સે દેટ માય પેરેન્ટ્સ આર ધ હેપીએસ્ટ, બિકોઝ 2 દીકરીઓ હોવા છતાં એ લોકો એમની એટલી કાળજી કરે છે, એમનું ધ્યાન રાખે છે, એમની જરૂરિયાતોને મહત્ત્વ આપે છે. તો આઈ થિંક કે આ સમાજને એઝ અ હોલ જ્યારે માઇન્ડસેટ નહીં બદલાય ત્યાં સુધી આપણે જે આપણો ગોલ છે કે ફિમેલ ફિટિસાઇડ રોકવું, એને અચીવ નહીં કરી શકીએ. રાઈટ. અને નિધિ મેમ, ક્યાંક જનતાને ખબર જ છે, લોકોને ખબર જ છે આ વસ્તુ, બટ આઈ વોન્ટ ઇટ ફ્રોમ યોર માઉથ કે ઘણા ફેમિલીઝમાં એવું જોયું છે કે જેમ તમે એમ વાત કરી કે યુ આર 2 daughters, દેન એવા ફેમિલીઝ હોય કે દે અગેન ટ્રાય ફોર અ સન, પછી પાછી એક ડોટર આવે, એવા 4, 5, 6 ડોટર્સ આવે એન્ડ દે એન્ડ અપ કે સન થતા જ નથી. એમાં બાયોલોજિકલી મેલનું કાંઈ યોગદાન હોય છે ખરું?
મેલનું જ એકચ્યુઅલી યોગદાન હોય છે. કારણ કે આપણે વાત કરીએ તો ફિમેલ જે છે એની પાસે એક્સ ક્રોમોઝોમ્સ જ છે, એટલે ઇન્વેરિયેબલી જ્યારે આપણા ગેમિટ્સ એટલે કે શુક્રાણુ અને એગ્સ બનતા હોય ત્યારે ફિમેલ એક્સ જે ક્રોમોઝોમ છે એ જ આપી શકવાની છે બાય ડિફોલ્ટ. પણ મેલ પાસે 2 ઓપ્શન હોય છે, એનું કાં તો એક્સ શુક્રાણુમાં એક્સ ક્રોમોઝોમ જાય અથવા વાય ક્રોમોઝોમ જાય. જો એક્સ જાય તો ફિમેલ એટલે કે પુત્રીનો જન્મ થાય, અને વાય જાય અને ફિમેલના એક્સ જોડે જોડાય તો પુત્રનો જન્મ થાય. એટલે બાયોલોજિકલી સાયન્ટિફિકલી વિચારીએ તો આમાં પિતાનું જ યોગદાન હોય છે કે જે આવનારું બાળક છે પુત્ર છે કે પુત્રી. કરેક્ટ. તો આઈ થિંક આ એક અંડરલાઇન સ્ટેટમેન્ટ છે અહીંયા જેટલા બી અમને લોકોને સાંભળી રહ્યા છે કે વેનેવર આપણે જોઈએ બાળકને કે બાળકનો જન્મ થાય છે, વેધર એ પુત્ર હોય કે પુત્રી હોય, એમાં યોગદાન તમે કહો કે ફાળો જે કહો કે બાળક સ્ત્રી છે કે પુરુષ છે એની પૂરેપૂરી જવાબદારી એક પુરુષની જ રહે છે, એમાં સ્ત્રીનું કોઈ યોગદાન હોતું નથી. એટલે આઈ થિંક એ એક બહુ જ મોટું સ્ટેટમેન્ટ છે ફોર એવરીવન ટુ અન્ડરસ્ટેન્ડ કે જ્યારે આટલું ભારત આગળ વધી ગયા પછી પણ આજે ફિમેલ ભ્રૂણ હત્યા જે આપણે કહીએ એ થઈ રહી છે આપણામાં. તો આઈ થિંક ક્યાંક ને ક્યાંક જો અવેરનેસ આવે તો આ વસ્તુને આપણે ડેફિનેટલી રોકી શકીએ. નિધિ મેમ, તમારે ત્યાં જ્યારે જન્મ થતો હોય બાળકનો, હું આ 20-25 વર્ષ પહેલાંના એપિસોડ શેર કરું છું તમારી સાથે, જ્યારે મારા સનનો જન્મ થયો હતો ઇન ધ હોસ્પિટલ. આઈ એમ શ્યોર કે જ્યારે બાળક એઝ અ મેલ જન્મે તો ખુશીની લહેર કંઈક અલગ હોય અને ફિમેલ જન્મે તો ખુશીની લહેર કંઈક થોડીક ઓછી હોય. ઇન ફેમિલીઝ મેં એ પણ જોયું છે કે લાડવા વેચવામાં આવે, પેંડા વેચવામાં આવે વેન ઇટ ઇઝ અ બોય, અને વેન ઇટ ઇઝ અ ગર્લ તો સમાજને દેખાડવા માટે આપણે કરીએ, પણ અંતરથી એવા કોઈ ઇન્સિડન્ટ તમારા ધ્યાનમાં આવ્યા છે કે વેરીન કે દીકરીનો જન્મ થયો અને ખુશી ન હોય, ઓર એલ્સ દીકરીનો જન્મ થયો અને કંઈક વધારે પડતી ખુશી હોય? બંને જ જે એક્સ્ટ્રીમ્સ કહેવાય બંનેનો જાત અનુભવ થતો જોયેલો છે કે ઘણીવાર ફેમિલી શું માતા એવું કે બીજી પુત્રી છે તો હું એને ફીડિંગ જ નહીં આપું, એને દવડાવીશ જ નહીં, કારણ કે એટલી બધી ડિપ્રેસ્ડ હોય, એને પર એટલું બધું સોસાયટલ પ્રેશર હોય કે બીજું બાળક તો પુત્ર જ હોવું જોઈએ. એટલે માતા જ્યારે એક બાળકનો તિરસ્કાર કરે ને તો ત્યારે બહુ દુઃખ થાય. કદાચ સમાજ એને એક્સેપ્ટ ના કરે કે એને ખુશીમાં પેંડા ના વેચે તો એ હજી બી તમે એને યોગ્ય માની શકો, કદાચ એના રિસ્પોન્સને તમે સમજી શકો. યોગ્ય તો ના જ કહેવાય, પણ તમે રિસ્પોન્સ કેમ આવો છે, ઠંડો રિસ્પોન્સ કેમ છે સમજી શકો. પણ માતા જ્યારે આ હદ સુધી એના પર પ્રેશર હોય ત્યારે એ બહુ જ અજુગતું લાગે. અને સાથે જ ઘણા બધા એપિસોડ્સ એવા હોય કે બીજી પુત્રી હોય તો સેમ ઇન્ટેન્સિટી ઓફ સેલિબ્રેશન હોય, કશી જ ખામી ના હોય. અને હું તો રિસન્ટ એપિસોડ કહીશ, કારણ કે ફર્સ્ટ જ્યારે ડોટર હોય અને એ મહિલા ફરીવાર પ્રેગ્નન્ટ હોય ને તો નોર્મલી અમે એવું જોયું છે કે એક અજાણ્યા સ્ટ્રેસમાં જ રહેતી હોય કે આવનારું બાળક શું હશે, પુત્ર હશે કે પુત્રી હશે. કહ્યા વગર ઘણીવાર આપણને ઘણી બધી વસ્તુ એની આંખો કહી જતી હોય કે એને એટલો બધો ડર છે કે ફિકર છે કે શું થશે. પણ એક મધર ઇન લો અને ડોટર ઇન લો સાથે આવ્યા ચેકઅપમાં, અને મધર ઇન લો કે તમે આનું સ્ટ્રેસ કાઢો, કે અમારી માટે તો બીજી પુત્રી આવે કે પુત્ર અમે તો એને માટે ખુશ જ છીએ, પણ આને મેન્ટાલિટી એવી છે કે બીજો તો પુત્ર જ હોવો જોઈએ. એટલે એઝ અ ફિમેલ આપણે બી ચેન્જ થવાની જરૂર છે કે પુત્ર કે પુત્રી શું ફેર પડે છે. કરેક્ટ. બંને આપણું નામ રોશન કરી શકે, આપણે એને સક્ષમ બનાવીએ, પોતે આગળ સમાજમાં એક નવું એનું દે કાવ નિશ ફોર ધેમસેલ્વ્સ એવું કંઈક કામ કરી શકે. તો એ પુત્ર હોય કે પુત્રી કશો જ ફરક પડતો. એબ્સોલ્યુટલી. એક સ્ટેટમેન્ટ આપણા સોસાયટીમાં એવું પણ છે, વેન યુ હેવ અ ગર્લ ડોટર, આગળ તમારે હોય સેકન્ડ પ્રેગ્નન્સીમાં તમને ચાઇલ્ડ આવે બોય, તો એવું સ્ટેટમેન્ટ જનરલી આવે કે યોર ફેમિલી ઇઝ કમ્પ્લીટ. આઈ થિંક એ સ્ટેટમેન્ટને તમે કઈ રીતે જોવો છો? આઈ ફીલ એવરીબડી હેઝ અ ચોઇસ હાઉ દે વોન્ટ ટુ કમ્પ્લીટ ધ ફેમિલી. જેમ કે અમારે એક જ પુત્રી છે અને વી સ્ટીલ ફીલ દેટ આર ફેમિલી ઇઝ કમ્પ્લીટ. તો બધાની ડેફિનેશન બહુ સબ્જેક્ટિવ હોય છે કે ફેમિલી કમ્પ્લીટ એટલે 2 પુત્ર હોવા, 2 બાળકો હોવા, 2 પુત્રી હોવી કે કેટલા બાળકો, ઇટ ઇઝ અ ચોઇસ દે મેક. કરેક્ટ. રાઈટ. તો ડચેસ ઓફ કેમ્બ્રિજ, શી હેઝ એવરીથિંગ, શી હેઝ 3 કિડ્સ. તો શી ફીલ્સ દેટ નાવ હર ફેમિલી ઇઝ કમ્પ્લીટ. આપણને એવું લાગે કે આપણે એક બાળક છે એન્ડ ધ ફેમિલી ઇઝ કમ્પ્લીટ. અને અમારા ઘણા મિત્રો એવા છે કે જે એવું કહે છે કે અમે એટલા બિઝી છીએ પ્રોફેશનમાં કે હવે અમારી પાસે બાળક ઉછેરવાનો, એની પાછળ સમય આપવો, એની એબિલિટીઝ છે એને ખીલવવી એવો સમય જ નથી અમારે. વી આર સો બિઝી વિથ આર લાઈફ્સ. તો એ લોકો બાળક કરતા જ નથી.
in spite of being completely fertile, they do not have a child. For them, a couple is a complete family. Correct. So the definition has to be very, very subjective. You cannot generalize this. કરેક્ટ. સો આઈ થિંક અહીંયા પણ એક બહુ જ સરસ વાત, કેમ કે હંમેશા હું એવું જોઉં કે જો એક ડોટર આવી હોય અને સેકન્ડ જો બીજી ડોટર આવે, અગર જો બેબી બોય આવ્યો હોત તો ફેમિલી કમ્પ્લીટ થઈ જાત. આઈ થિંક આપણે જેમ જેમ સમયની સાથે અપડેટ થઈએ છીએ, આપણા થોટ પ્રોસેસમાં પણ આ અપડેશન ખૂબ જ જરૂરી છે. બિકોઝ એઝ શી મેન્શન્ડ કે બહુ જ સારી વાત છે કે કમ્પ્લીટનેસ ઇઝ વેરી સબ્જેક્ટિવ. અગર હું અને મારા હસબન્ડ ઇફ વી ડોન્ટ હેવ ચિલ્ડ્રન અને મને એમ લાગે કે હું કમ્પ્લીટ છું તો વી આર કમ્પ્લીટ. એટલે આઈ થિંક આવી નાની નાની જે ધારણાઓ છે, જે સ્ટેટમેન્ટ્સ છે, જે સોસાયટીમાં ચાલતા આવતા હોય છે, એને જ જો આપણે થોડા ઘણા ચેન્જ કરવાની કોશિશ કરીએ તો ઓવરઓલ એક સોસાયટીની મેન્ટાલિટી છે એ ડેફિનેટલી ચેન્જ થશે. Like we are very happy updating our mobiles. નવો આઈફોન આવે ને તો we'll flaunt around કે મારી પાસે 15 છે, મારી પાસે સેમસંગનું નવું ફ્લિપ મોડલ છે, બટ વી ડોન્ટ અપડેટ આર થોટ્સ. જેટલી જલ્દી આપણે મોબાઈલ્સ અપડેટ કરીએ છીએ, ટેકનોલોજીથી અપડેટ થઈએ છીએ, એટલું જલ્દી આપણે આપણા થોટ્સ કેમ અપડેટ નથી કરી શકતા. અને મેં તો એવું બી ક્લાસિફિકેશન જોયું છે કે સપોઝ ટ્વિન્સ હોય અને બેબી બોય અને બેબી ગર્લ હોય તો બોય ઇઝ ગોઈંગ ટુ ઇંગ્લિશ મીડિયમ, ગર્લ ઇઝ ગોઈંગ ટુ ગુજરાતી મીડિયમ. એટલે ઘણીવાર એમ થાય કે જ્યારે આપણે પેરેન્ટ્સને કાઉન્સેલ કરતા હોઈએ તો એવા સ્ટેટમેન્ટ્સ પણ સામે આવે કે મેમ પછી તો એને લગ્ન કરીને ઘર જ સંભાળવાનું છે ને. હાઉ ડુ યુ ફીલ વેન યુ લિસન ધીઝ કાઇન્ડ ઓફ થિંગ્સ? કે તમારા મનમાં શું થોટ આવે? આઈ ફીલ વેરી સોરી ફોર ધ ચાઇલ્ડ એસ્પેશિયલી એન્ડ ફોર ધ ફેમિલી એઝ વેલ. કારણ કે મારું અપબ્રિંગિંગ એવી રીતે થયું છે કે ક્યારેય મને એવું ડિસ્ક્રિમિનેશન લાગ્યું જ નથી. પણ જ્યારે પેશન્ટ સાથે ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં આવે કે તમે તમારા પેરેન્ટ્સ સાથે કોન્ટેક્ટમાં આવો તો યુ રિયલાઇઝ કે આ બધા બહુ ડીપ રૂટેડ થોટ્સ છે. તો એને ઇરાડિકેટ કરવા આઈ થિંક વી વિલ નીડ ટાઈમ. જેટલો ટાઈમ છે એને ડીપ રૂટ કરવામાં ગયા છે, એટલે જેટલા મૂળિયા ઊંડા હોય એટલે આપણે એને પેલું બહાર કાઢવું હોય તો એટલી મહેનત વધારે પડે. પણ સ્લોલી એન્ડ સ્ટેડીલી આઈ ફીલ ઘણા બધા ચેન્જીસ બી આવ્યા છે. વી આર સ્લોલી મૂવિંગ ઇન ધ રાઇટ ડિરેક્શન. કારણ કે ઘણા બધા ફેમિલીઝ એવા છે જે બંનેનો ઉછેર એકદમ પરફેક્ટલી સિમિલર વેમાં કરતા હોય છે. યસ, એબ્સોલ્યુટ. એન્ડ આઈ થિંક આવા પ્લેટફોર્મ્સ જ્યાંથી આપણે મેસેજ આપી શકીએ સોસાયટીને તો દેટ ઓલ્સો વિલ ડેફિનેટલી હેલ્પ ટુ ચેન્જ ધ થોટ પ્રોસેસ. નિધિ મેમ, હવે થોડી આપણે વાત કરીએ ફીડિંગની. સ્પેશિયલી મને એ જાણવું છે કે પહેલાંની લેડીઝ 20 years બેક ડેફિનેટલી બાળકો ફીડિંગ પર જ જીવતા, અને હવે થોડું એવું થઈ ગયું છે કે ગર્લ્સ ડોન્ટ વોન્ટ ટુ ફીડ ધેર ચિલ્ડ્રન. એ લોકોને નથી ગમતું બિકોઝ મે બી અબાઉટ દે આર કોન્શિયસ અબાઉટ ધેર ફિગર ઓ વોટ એવર, એટલે તરત જ બોટલ ફીડ પર મૂકી દેતા હોઈએ છે. તો એઝ અ ડોક્ટર, એઝ અ ગાયનેક, વોટ ડુ યુ સજેસ્ટ? વોટ ઇઝ ધ બેસ્ટ ફોર ધ ચિલ્ડ્રન? So obviously breastfeeding is the best feeding, and I think the worst crime a mother can commit is first not love her child or abandon her child, and secondly not breastfeed the child. કારણ કે એક અમૃત છે, અને ઇફ યુ આર કોન્શિયસ અબાઉટ યોર ફિગર એન્ડ ઓલ, યુ શુડ રાધર બ્રેસ્ટફીડ. બિકોઝ જે પ્રેગ્નન્સીમાં વેઇટ ગેઇન થયું છે એ એક્સ્ટ્રા કેલરીઝ જ્યારે તમે બ્રેસ્ટફીડ આપો છો તો એ જતી રહેશે. સો રાધર યુ વુડ લૂઝ વેઇટ ફાસ્ટર. સેકન્ડલી, જે બ્રેસ્ટફીડ છે ઈશ્વર એટલું સરસ નિર્માણ કર્યું છે કે દરેક માતા છે ને એના પોતાના બાળક માટે જ યોગ્ય ફીડ બનાવે. એટલે તમારે સપોઝ પ્રીમેચ્યોર ચાઇલ્ડ આવ્યું હોય તો તમારું ફીડ એના માટે યોગ્ય હોય, એનું ન્યુટ્રિશન ચેન્જ થઈ જાય, એની કેલોરિફિક વેલ્યુઝ, એના અંડરના કોન્ટેન્ટ્સ. એવી જ રીતે જ્યારે તમારે પૂરા મહિને બાળક આવે તો એનું કન્ટેન્ટ અલગ હોય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, એ બાળકને કેટલા બધા રોગો સામે સુરક્ષા આપે. આસ્થમા ના થાય, પેટના રોગો ના થાય, ભવિષ્યમાં ડાયાબિટીસની શક્યતા ઓછી કરી શકો, અને સાથે સાથે માતાને ઓવરીના કેન્સર, બ્રેસ્ટના કેન્સર એનાથી બચાવે. એટલે આ બધા લાંબા ગાળાના પરિણામો છે. અને શોર્ટ ટર્મમાં બ્રેસ્ટ ફેડ ચાઇલ્ડ હેઝ મોર આઈક્યુ, કારણ કે બધાને, તમને તો ખબર જ હશે કે આઇન્સ્ટાઈન જ જોઈએ બાળકો, સામાન્ય બાળકો ચાલે જ નહીં. તો જો એમને આઇન્સ્ટાઈન જોઈતા હોય, જો એમને ખરેખર મજબૂત ઇમ્યુનિટી વાઇઝ સ્ટ્રોંગ બાળકો જોઈતા હોય તો બ્રેસ્ટ ફીડ જ કરાવવું જોઈએ, એક્સક્લુઝિવલી ફોર ધ ફર્સ્ટ 6 months. એક્સેપ્ટ કે કોઈ મેડિકલ કોન્ટ્રાઇન્ડિકેશન હોય અથવા ગમે એટલી મહેનત કર્યા છતાં બ્રેસ્ટ ફીડ ના અપાતું, પણ બોટલ ફીડ તો નહીં જ. ક્યારેક કોઈ કારણોસર કંઈ પ્રોબ્લેમ થાય તો તમે એને બ્રેસ્ટ ફીડ કાઢીને સ્પૂન વડે આપો, અથવા પાલડી હોય છે એના વડે આપો. પણ તમે જો એકચ્યુઅલી બ્રેસ્ટ ફીડ કરાવો તો એના જેવું ઉત્તમ કશું જ નથી. એટલે આઈ થિંક એ બી એક બહુ જ મોટું સ્ટેટમેન્ટ છે કે હવેના જે ફિમેલ્સ છે
એ લોકો આ વસ્તુને ખાસ સાંભળે, સમજે. બિકોઝ બ્રેસ્ટ ફીડ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એક બાળકના 6 મહિનાની ઇમ્યુન સિસ્ટમ ડેવલપ કરવા માટે કે જે એને આગળ પણ હંમેશા કામ લાગવાની છે. નિધિ મેમ, હમણાં તમે ઇમેચ્યોર ચાઇલ્ડની વાત કરી. મેં ઘણીવાર તમારી સાથે પર્સનલ લેવલ પર પણ વાત કરી હોય તો તમે શેર કર્યું હોય કે આજે 750 ગ્રામનું બાળક મેં ડિલિવર કર્યું, 850 ગ્રામનું બાળક મેં ડિલિવર કર્યું. એ કેવી ક્ષણો હોય અને એ બાળક જે ઇમેચ્યોર હાલતમાં દુનિયામાં આવે છે એના રિસ્પોન્સિબલ ફેક્ટર્સ કયા હોય છે? નોર્મલી મોટા ભાગે જો માતાને કોઈ પ્રોબ્લેમ થાય, જેમ કે માતાનું બ્લડ પ્રેશર બહુ વધે, આજકાલ આપણે જોઈએ છે કે પહેલાંના જમાના કરતાં બ્લડ પ્રેશર પ્રેગ્નન્સીમાં આવે કે ડાયાબિટીસ આવે કે કોમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સીઝ હોય, IVF પ્રેગ્નન્સીઝ હોય, મલ્ટિપલ પ્રેગ્નન્સીઝ, ટ્વિન્સ હોય, ટ્રિપલેટ્સ હોય, તો આ બધા કારણોસર પ્રીમેચ્યોર ડિલિવરી થઈ શકે. અને ક્યારેક એવું હોય કે બાળકને જે માતા થકી રક્તસ્રાવ પહોંચીને એનો ગ્રોથ થવો જોઈએ ના થતો હોય તો એની સેફટી બહાર વધારે હોય. જ્યારે એને લોહી મળતું જ અટકી જાય તો એનો ગ્રોથ ના થઈ શકે અને ગમે ત્યારે બાળકનું અંદર મૃત્યુ થઈ શકે. તો આવા પરિબળોને કારણે અમારે ક્યારેક પ્રીમેચ્યોર ડિલિવરી કરાવવી પડે છે. એ બહુ સંવેદનશીલ ક્ષણો હોય, પણ થેન્ક્સ ટુ ડેવલપમેન્ટ એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી, નવજાત શિશુનો જે વિભાગ છે એમાં એટલા બધા સરસ ડેવલપમેન્ટ્સ થયા છે કે આ બાળકનું ઇન્ટેક્ટ સર્વાઈવલ પોસિબલ છે. અને તમારી પાસે ઘણા બધા એવા બાળકો ભણતા હશે જે આવ્યા હોય બહુ નાના વેટમાં, પણ હવે અત્યારે પરફેક્ટલી નોર્મલ હોય અને દે કોમ્પીટ વિથ ધેર નોર્મલ કાઉન્ટરપાર્ટ્સ. કરેક્ટ. સો થેન્ક્સ ટુ સાયન્સ એન્ડ ટેકનોલોજી, અવેરનેસ એન્ડ the good care we have in obstetrics, in neonatology, તો આઉટકમ્સ આર રિયલી ગુડ. એટલે કદાચ એવું થાય તો ગભરાવું, મૂંઝાવું નહીં, રાઈટ. પણ યુ હેવ ટુ બી ઇક્વિપ્ડ કે હવે હું મારા બાળકને સ્વસ્થ રહે એની માટે શું મહેનત કરી શકું. અને વી હેવ સીન ડેડિકેટેડ ફિમેલ્સ, 1-2 મહિના ધ વર્લ્ડ ડઝન્ટ એક્ઝિસ્ટ, એને એનું બાળક એ સિવાય આખી દુનિયાને ભૂલીને ફોકસ કરે તો આઉટકમ્સ હેવ બીન રિયલી ગુડ. એબ્સોલ્યુટલી. થોડી મને વધારે એમાં લાઇટ આપજો નિધિ મેમ કે એક મધર છે એ પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન એને એવું શું ધ્યાન રાખવું જોઈએ ઓન અ પર્સનલ ગ્રાઉન્ડ કે જેથી કરીને બાળક હેલ્ધી આવે? કારણ કે હવેની જે મધર્સ છે એની લાઈફસ્ટાઈલ એટલી બધી વિચિત્ર છે કે સ્ક્રીન ટાઈમ એ લોકોનો એટલો હોય છે, પ્લસ ખાવાનું. અને જ્યારે આપણે એમની સાથે વાત કરીએ અને વી ટોક અબાઉટ હેલ્ધી ન્યુટ્રિશિયસ ફૂડ તો એ લોકોનું એવું હોય કે મને ક્રેવિંગ થાય છે પાણીપુરીની, મને ક્રેવિંગ થાય છે જંક ફૂડનું. બિકોઝ એ 9 મહિના જેટલી મને સમજ છે, નોટ બિંગ અ ડૉક્ટર બટ અ મધર ઓફ 2 ચિલ્ડ્રન, કે 9 મહિના જો આપણે સરખું આહાર લઈએ તો આગળની લાઈફ બાળકની ખૂબ જ સરસ રહે. તો એમાં થોડી મને તમે ડિટેલિંગ આપો સો દેટ અવર ઓડિયન્સ કેન ગેટ લિટલ હેલ્પ. પ્રેગ્નન્સી જ્યારે મેનેજ કરવાની હોય ત્યારે હું એને 3 મુખ્ય પરિબળોમાં વહેંચીશ: આહાર, વિહાર અને વિચાર. તો આહાર બી સંતુલિત હોવો જોઈએ, શક્ય હોય ત્યાં સુધી ઘરનો ખોરાક. અમારા મેડિકલ સાયન્સમાં કશું વર્જ્ય નથી કે આ ના જ ખવાય કે આ ખૂબ જ ખાવું જોઈએ, આમ કરો તો બાળક ગોરું આવે, આ ગરમ પડે, એવી માન્યતાઓ નથી. પણ એક વેલ બેલેન્સ જેમાં બધા જ પ્રોટીન્સ, વિટામિન્સ, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ સપ્રમાણ માત્રામાં હોય. એટલે કોઈ પ્રેગ્નન્ટ મહિલા પૂછે તો સિમ્પલ એક્ઝામ્પલ કે તમે જમવા બેસો ને તો તમારી થાળીમાં દરેક કલર હોવો જોઈએ. ઇટ શુડ બી અ રેનબો. તમે લીલા શાકભાજી ખાશો, દૂધ કે દહીં ખાશો, એક કઠોળ ખાશો, રોટલી કે ભાત ખાશો એટલે તમારો સફેદ રંગ આવી ગયો, કેળું કે કોઈ ફ્રૂટ લો તો યલો, એટલે યોર પ્લેટર શુડ બી કલરફુલ. તો તમારા મોટા ભાગના ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ છે એનાથી પૂરું થઈ જશે. બીજું છે વિહાર. તો તમને યુઝ્યુઅલી કોઈ એવા હાઈ રિસ્ક ફેક્ટર્સ ના હોય તો રેગ્યુલર એક્સરસાઇઝ, સારું વાંચન, આ બધું બી અત્યંત આવશ્યક છે. કારણ કે તમારું જે ફિટલ પ્રોગ્રામિંગ છે ને એ મધરની વૂમ્બમાં જ થાય છે. આપણે અભિમન્યુનું સાંભળ્યું છે, પણ આપણે ખરેખર જો એને સ્ટડી કરીએ ઊંડાણમાં તો આજ સુધી બી એ પોસિબલ જ છે કે મધરનું જે થિંકિંગ હોય, એની જે રહેણીકરણી હોય, એની જે લાઈફસ્ટાઈલ હોય, એની ડાયરેક્ટ અસર બાળક પર પડતી હોય છે. ને સેકન્ડ ઇઝ વિચાર. તો હંમેશા ખુશ રહેવું, વિચાર નબળા ના કરવા કે આમ થશે તો. કારણ કે મોટા ભાગની ફિમેલ્સ આજકાલ એટલા સ્ટ્રેસમાં હોય, આઈધર વર્ક રિલેટેડ સ્ટ્રેસ હોય, ફેમિલી સ્ટ્રેસ હોય, તો એને આમ થશે તો મારા બાળકને શું થશે, હું આમ કરીશ તો શું થશે. અને આઈ વુડ સે ઇટ શુડ ગો અ સ્ટેપ ફોરવર્ડ. હવે એવો સ્ટેપ આવ્યો છે કે આપણે પ્રી કન્સેપ્શનલી ધ્યાન રાખવાનું છે. આઈડિયલી તો આલ્કોહોલ છે, ટોબેકો ઇન એની ફોર્મ, વેપિંગ, બધું એટલું કોમન થઈ ગયું છે. સો યુ શુડ નોટ ડુ ઇટ, બટ એટલીસ્ટ વેન યુ આર પ્લાનિંગ યોર પ્રેગ્નન્સી કે ના હવે મારે બાળક જોઈએ છે, તો ખાસ એ બધા પર રોક લગાવવી બહુ જ જરૂરી છે. ને ઇટ હોલ્ડ્સ ટ્રુ ફોર ધ ફાધર એઝ વેલ. ખાલી મધર જ બધું કર્યા કરે એવું જરૂરી નથી, ફાધરે બી આ બધા પરિબળોનું ધ્યાન રાખવું.
જે તમે 3 પરિબળો કીધા એમાંના વિહારના પરિબળમાં મને થોડું વધારે લાઇટ જોઈએ છે કે આપણે જે પહેલાંની લેડીઝ હતી અને હવેની જે લેડીઝ છે, હું હંમેશા બેને કમ્પેર વધારે કરું. એ લોકો ત્યારે એમ કહેતા કે ખેતરમાં કામ કરતાં કરતાં બાળકને જન્મ આપી દીધો. દેટ વોઝ સો ઇઝી એન્ડ સો ઓબ્વિયસ ફોર ધેમ. પણ હવેના લેડીઝ આમ હું જોઉં તો એમ કે પ્રેગ્નન્ટ, આજે જ રિપોર્ટ કરાવ્યા, આઈ એમ પ્રેગ્નન્ટ, ડૉક્ટરે બેડ રેસ્ટ કીધો છે. એટલે એક્સરસાઇઝનો કેટલો રોલ હોય છે એક સારી પ્રેગ્નન્સી કરવામાં? એક્સરસાઇઝ મેં કીધું એમ, જો બ્લીડિંગ ના હોય, તમારું પ્લેસેન્ટા એટલે કે ઓર નીચેની તરફ ના હોય, બ્લડ પ્રેશર કેવું ના હોય, ઇફ યોર પ્રેગ્નન્સી ઇઝ ગોઈંગ સ્મૂથલી, ઇટ ઇઝ વાઇટલ. કદાચ એનાથી મોડ ઓફ ડિલિવરી નક્કી ના કરીએ પણ તમારા જે આઉટકમ્સ હોય તે ઘણા સારા રહે, બિકોઝ યોર બોડી ઇઝ ફ્લેક્સિબલ, ઓલ યોર સિસ્ટમ્સ આર ગેટિંગ ઇનફ બ્લડ સપ્લાય, એટલે બાળકનો ગ્રોથ સારો થાય એન્ડ યુ સ્ટે ઇન અ હેપી સ્ટેટ ઓફ માઇન્ડ, કારણ કે એક્સરસાઇઝ રિલીઝ સર્ટન હેપીનેસ હોર્મોન્સ. તો એના કારણે તમારું જે ઓવરઓલ તમારી આજુબાજુનું વાતાવરણ હોય હંમેશા પ્રફુલ્લિત રહે. એટલે એક્સરસાઇઝ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, સ્પેશિયલી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પછી તો થોડી કસરતો, મેડિટેશન, જે તમને સૂટ કરતું હોય એ કરવું જરૂરી છે. અને પહેલાંના જમાનામાં શું થતું, એ લોકો બધું જ કામ જાતે કરતા. કોઈની પાસે વોશિંગ મશીન્સ નહોતા, કોઈની પાસે ડિશવોશર્સ નહોતા, કોઈની પાસે રોબો મોપ્સ નહોતા, એટલે બધું જાતે કરવું પડતું. તો દેટ વોઝ નેચરલ એક્સરસાઇઝ. એ લોકોએ જિમમાં જઈને કે યોગા ક્લાસીસમાં જઈને કે એન્ટીનેટલ ક્લાસીસમાં જઈને એક્સરસાઇઝીસ નહોતી કરવી પડતી. ને નો બડી હેડ કિચન્સ વિથ પ્લેટફોર્મ્સ. એ લોકોનું સિટિંગ કિચન જ હોય, એટલે વસ્તુ ઉપર હોય અભરાય પર, અને એમને કામ નીચે કરવાનું, એટલે 10 વાર તો એમ ઉઠ બેઠ થાય. સો દેર મસલ્સ વર સો ફ્લેક્સિબલ, જે પેલ્વિસ કહીએ, જે ઇન્ટરનલ ઓર્ગન્સ, દે વર સો ફ્લેક્સિબલ કે આમ ડિલિવરી તો રમતા રમતા થઈ જાય, તમે કીધું એમ ખેતરમાં, જે અત્યારે નથી. નો બડી વોન્ટ્સ ટુ વર્ક એટ હોમ. દે મે ગો ફોર અ વર્કઆઉટ ટુ ધ જીમ, બટ nobody would work at home, so that has to change. કરેક્ટ. એટલે જે હું સમજું છું, તમે કીધું એ પ્રમાણે કે ઇફ આઈ એમ પ્રેગ્નન્ટ અને હું કચરા પોતા કરું તો એ બહુ સહેજ છે, એમાં આઈ ડોન્ટ થિંક આઈ હેવ ટુ વરી ફોર, બિકોઝ ઘણા બધાને એવું ફોબિયા હોય કે આઈ વિલ નોટ કેરી વેટ, હું આ નહીં કરી શકું. વેરેઝ દેર આર અધર વિમેન ઓલ્સો હુ આર લાઈક વેરી કેઝ્યુઅલ વિથ ધેર પ્રેગ્નન્સી, અને મેં જોયું છે કે 9 મંથ્સમાં એ લોકો એટલા હેલ્ધી રહેતા હોય કે દેર પ્રેગ્નન્સી પીરિયડ ઓર ડિલિવરી પીરિયડ ઇઝ ઓલ્સો વેરી સ્મૂથ એન્ડ ફાઇન, એમાં કંઈ જ પ્રોબ્લેમ નથી આવતો. And we recently had a 120 kg female who delivered. Oh. And whenever she would come in for a routine checkup, the only answer she gave to me was, whenever we asked, there will be usually be a list of complaints કે આજે બેક એક થાય છે ને આજે પગમાં સોજા છે ને કંઈ ખવાતું નથી ને ઉલટી. 9 મહિનામાં I was shocked, she could get pregnant, carry the pregnancy to term, but she had only one said, કેમ છે? મસ્ત. And really her pregnancy was must till the end. She did not develop any complication, and I was worried all the time કે આનું બીપી વધશે, આની શુગર વધશે, અને આવું થશે. Nothing. She sailed through her pregnancy completely smoothly. Wow. So એટલે attitude does make a difference. Absolutely. એટલે હું કહું છું ને 120 kgs in itself, પોતાનું વેટ ત્યારે કેરી કરવું બી એટલું ડિફિકલ્ટ હોય છે, because જે લોકો ઓબેઝ હોય, they very well know કે for them to sit down, stand up in itself is a challenge. She was working till quite some time. Correct. She was a working lady. She was not like a housewife who did. She was managing her house, her job perfectly well, and the only answer I got was must, so I admire her for that all the way. તો આઈ થિંક આ બી એક સરસ મેસેજ છે જે લોકો અમને સાંભળી રહ્યા છે કે વેન યુ આર પ્રેગ્નન્ટ, આઈ થિંક જો અંદરથી જ આપણે આપણો એક મેસેજ આપણે આપણા બ્રેનને, આપણા સોલને આપી દઈએ કે મસ્ત, તો આઈ થિંક એ કાંઈ ટેન્શન જેવી વાત જ નથી. બિકોઝ આજે તો રિપોર્ટ આવ્યા એન્ડ આઈ એમ ઇન ટુ બેડ રેસ્ટ, એન્ડ દેન પછી કોઈ ઓપ્શન જ નથી હોતો, દેન સી સેક્શન. એટલે આઈ એમ નોટ અગેન્સ્ટ સી સેક્શન. ક્યારેક એવા ક્રિટિકલ સિચ્યુએશન્સ હોય છે કે જ્યારે કરવું જ પડે. નિધિ મેમ, કોઈ એવો ઇન્સિડન્ટ તમને એકદમ ડિસ્ટિંક્ટિવલી યાદ હોય કે જે ભૂલી ન શકાય, ડિલિવરી લેબર રૂમની અંદર કોઈ એવી ઘટના ઘટી હોય કે તમને એમ થાય કે ના તો મને લાઈફ ટાઈમ યાદ રહી ગઈ હોય, એવું કોઈ ઇન્સિડન્ટ છે તમારી સાથે? Labor room is, a bag of worms. So you open it and you have all incidences coming out. But if you talk about the scariest, we can lose females to PPH. એટલું બધું hemorrhage થાય કે it gives you nightmares. તમને ખબર જ ના પડે કે આમાં how to pump in blood, because the women lose blood so rapidly કે you are running around and you get help, and then at the end of the day you feel that it's all done. So that feeling of happiness after that exhaustive labor for the female and for the doctors also, that is the best. And secondly, you have patients who are
so happy when they deliver their child. They want to hug you, they want to kiss you. So that gives you that feeling that no, you are in the right department, like you are doing your job pretty well. એબ્સોલ્યુટલી. કેમ કે સાચું કહું ને તો ભગવાન પછી આપણે એમ કહીએ કે એક દરજ્જો આપવામાં આવ્યો છે મધરને, પણ આઈ થિંક મધરથી બી જો કોઈનો સારો અને ઉચ્ચ રોલ હોય તો એ એક ડૉક્ટરનો જ છે. બિકોઝ જ્યારે લાઈફમાં નાની મોટી કોઈ પણ પ્રોબ્લેમ થાય તો વી રીચ આઉટ ટુ ધ ડૉક્ટર, અને ડૉક્ટર હેલ્પ્સ અસ ટુ ગેટ આઉટ ઓફ દેટ પ્રોબ્લેમ. એટલે ડેફિનેટલી કદાચ ભગવાનના સ્તરે જ મૂકવામાં આવે તો એ પણ કંઈ ખોટું તો નથી જ. Times have changed, I think, when probably મેં ચૂઝ કર્યું કે આઈ વોન્ટ ટુ જોઈન મેડિસિન, કે મારે ડૉક્ટર બનવું છે, ત્યારે થિંગ્સ વર વેરી ડિફરન્ટ. પણ અત્યારે આઈ થિંક ધ જનરેશન વી આર ડીલિંગ વિથ રાઇટ નાઉ, અને જે અમે ફ્યુચરમાં કે તમે ફ્યુચરમાં ડીલ કરશો, they may not consider that because they are all Google doctors. So everybody has come with a diagnosis. They just want you to stamp it કે ના મને આ જ છે, મારી પ્રેગ્નન્સી તો છે, તમારે ખાલી કન્ફર્મ કરવાની છે, મારું બીપી તો વધારે જ છે, મેં ઘરે 4 વારમાં આપ્યું છે, તમારે ખાલી દવા લખવાની છે. એટલે સારું થયું તમે મને એ લાઈન પર લાવ્યા કે ગૂગલ, કારણ કે હવે મેં એવું પણ જોયું છે, મારી પાસે બી એવા પેરેન્ટ્સ આવતા હોય, પણ પેશન્ટ્સ જ્યારે તમારી પાસે આવે જે અડધા ડૉક્ટર હોય, ઓલું એમ કે ને કે નીમ હકીમ ખતરે જાન, એવું હોય, આધા જ્ઞાન ખતરા હે. ઘણીવાર મેં જોયું છે કે ડૉક્ટર્સ કરતાં બી એ લોકો પાસે વધારે નોલેજ હોય, એન્ડ એ લોકો પાસે નોલેજ સાચી છે કે ખોટી છે એ લોકોને નહીં ખબર હોય, બટ વેન દે આર સિટિંગ ઓન અ પેશન્ટ્સ ચેર, એના પાસે એટલા બધા સવાલ, એના જવાબ. એવો કોઈ પેશન્ટ તમારી પાસે આવે કે જેની પાસે તમારા કરતાં વધારે ઇન્ફોર્મેશન હોય, હાઉ ડુ યુ ડીલ વિથ ધેટ? ગૂગલ ઇન્ફોર્મેશન રોજ એકાદો પેશન્ટ એવું આવતું જ હોય. પણ આઈ થિંક એ છે ને, તમે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ વિથ એક્સપિરિયન્સ યુ લર્ન હાઉ ટુ ડીલ વિથ ધેમ. વેન યુ આર પ્રેટી યંગ ઇન ટુ યોર પ્રેક્ટિસ તો તમે ઘણીવાર ઇરિટેટ થઈ જાઓ કે યાર અમે આ ધોળા કરી નાખ્યા, 15 વર્ષ રાતના ઉજાગરા કર્યા, આટલું બધું સેક્રિફાઈસ કર્યું, ને તમે 15 મિનિટ ગૂગલ પરથી 2-3 સાઇટ પરથી ઇન્ફોર્મેશન લાવીને યુ ટ્રાય ટુ ચેલેન્જ અસ. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ યુ લર્ન હાઉ ટુ ડીલ વિથ ધેમ. ફર્સ્ટ ઇઝ ગિવ ધેમ અ પેશન્ટ હિયર, because patients always demand some patience from you. કે એને એવું હોય કે કોઈ મને સાંભળે. તો if you listen to them quietly, half the job is done. And then you slowly explain to them that everything on Google is not right. Correct. Because there is something called experience, right? There have been instances when people have seen normal deliveries on YouTube. They try to deliver their wives at home looking at YouTube videos, and then they lose the child and the mother both. And it is such a pity. ઘરે જેમ તમે કીધું કે ખેતરમાં ડિલિવરી થઈ જાય, દાયણ આવે, that is acceptable, but how can somebody risk your wife, your baby's life by looking at YouTube videos? એવું ના થવું જોઈએ. એટલે you eventually learn to deal with patients patiently, and most of them, like 90% of them, are on your side by the end of the consultation. Correct. You may still have 10% will go back to Google, but 90% will come back to you. એબ્સોલ્યુટલી. એટલે અહીંયા આઈ થિંક જે આપણું ઓડિયન્સ છે ને, એક સ્ટ્રોંગ મેસેજ હું મારી તરફથી પણ આપીશ કે વેન યુ આર વિઝિટિંગ અ ડૉક્ટર, બિકોઝ એક લાઈફનો સવાલ છે. ગૂગલ ઉપર ઇન્ફોર્મેશન બધી જ હોય, પણ બધી જ ઇન્ફોર્મેશન સાચી હોય એ જરૂરી નથી. આપણે રિસર્ચ કરીએ, હું એની ના જ નથી પાડતી, પણ રિસર્ચ કરીને વેન યુ આર વિઝિટિંગ અ ડૉક્ટર ઓર કન્સલ્ટિંગ અ ડૉક્ટર, આઈ થિંક યુ શુડ સબમિટ ટુ ધ ડૉક્ટર. બિકોઝ એમાં જો બે અભિપ્રાય આવે તો કોઈનું એમાં ભલું નથી થવાનું. એટલે રિસર્ચ કરવી, પોતાના થકી રાખવી, એ રિસર્ચને કન્ફર્મ કરવી કે ધીસ ઇઝ કરેક્ટ ઓર નો, આઈ થિંક એ આપણું કામ હોઈ શકે. પણ હું તો એની પણ ના પાડીશ, હું તો એને ચોખ્ખું દોડડાપણ જ કહીશ. બિકોઝ જ્યારે આપણે ડૉક્ટરને આટલું બધું રિસર્ચ પછી આપણે ડૉક્ટર ફાઇનલાઇઝ કરતા હોઈએ કે ઓકે ફાઇન, માય ચાઇલ્ડ વિલ બી ડિલિવર્ડ હિયર, તો આપણે રિસર્ચ એટલું કર્યું જ હોય, પછી એ ડૉક્ટરના હાથમાં આપણું ફેમિલી સેફ છે એ માની અને જો આપણે કરીએ તો આઈ થિંક કામ બંને પક્ષે સરસ રીતે થઈ શકે. એટલે અમને કામ કરવાની મજા આવે. યુ ગિવ the liberty to exercise your choices. So if that is done, then it makes your job easier. પેલું સ્ટ્રેસ બહુ રહે અમને, તો પછી યુ કાન્ટ ગીવ યોર 100% when you are under stress. મારે ઘણીવાર મુહૂર્તમાં બહુ એવું થાય કે સેક્શન કરવાનું છે, અને આ જ મુહૂર્તમાં, અને લોકો એટલા પ્રિસાઇઝ મુહૂર્ત સાથે આવે કે રાતના 3:31 બાળક આવવું જોઈએ. So then it gives so much stress, કારણ કે તમારે એનેસ્થેટિસ્ટ, સ્ટાફ, પીડિયાટ્રિશિયન બધાની જરૂર પડવાની હોય. And sometimes 5 minutes here and there is okay. We are firstly primarily concerned with the safety of the mother and child. Correct. Now, અમારી બ્રાન્ચ ચેલેન્જિંગ એ રીતે છે કે we are dealing with 2 lives, not one.
Most of the other branches, you are dealing with one life at the most. Here we are dealing with two lives and one life which is completely in our hands, કારણ કે હજી બહાર આવ્યું જ નથી. ત્યારે આવા જે ડિમાન્ડ્સ આવે ને, આવા ઓડ ટાઈમ્સ, રૂટીન ટાઈમ્સ, વર્કિંગ અવર્સ ફાઇન, પણ 3-3:30 એટલે 2-2:30 વાગે બધાને ઉઠાડવાના, એ મોડમાં આવે, then you get into delivery and all that, ને પછી 3:32 થાય ને તો they are ready to bring out their swords, કે અમે તો 3:31 કીધું તો જ ચક્રવર્તી રાજા જેવો પુત્ર આવે. એટલે આઈ થિંક ગમે તેટલું આપણે આગળ વધી જઈએ પણ હજી અમુક સુપરસ્ટિશન્સ એવા છે જ કે જેને આપણને બાંધી રાખ્યા છે. અને એના માટે હું હંમેશા એક જ સ્ટેટમેન્ટ કહું, જ્યારે કોઈ મુહૂર્તની વાત કરે, હું તો ક્યારેય મુહૂર્ત નથી જોતી, અને માય હસબન્ડ ઇઝ વેરી સુપરસ્ટિશિયસ, એટલે હું એને એ જ કહું કે ધરતી ઉપર જ્યારે ભગવાને આપણને મોકલ્યા કે એક ફૂલ ખીલાવ્યું ત્યારે એણે મુહૂર્ત નથી જોવું, એના માટે બધા દિવસ, બધા મુહૂર્ત બધા જ સરખા છે. એટલે આઈ થિંક ભલે માણસની સોચ ઉપર ડિપેન્ડ છે, પણ ઓફકોર્સ એટલીસ્ટ આ વસ્તુમાંથી આપણે બહાર આવીએ. બિકોઝ બહુ જ સાચી વાત છે મેમની કે જ્યારે એક હોસ્પિટલને સેટઅપ કરવાનું હોય, ઓપરેશન થિયેટરને એક માટે, તો એક બાળક એક લાઈફ નથી, 2 લાઈફ છે, ઘણીવાર 3 લાઈફ, ઘણીવાર 4 લાઈફ એમાં હોય. તો લેટ ધ ડોક્ટર ડુ ધેર જોબ અને આપણે આપણું કામ કરીએ તો આઈ થિંક ઇટ વિલ બી બેનિફિટ. એન્ડ 3:31 કે એનોય વાંધો નહીં, પણ દેર હેઝ ટુ બી અ ટ્રસ્ટ ફેક્ટર એટ ધ બોટમ લાઈન, કે કદાચ 32 થાય ને તો વાંધો નહીં, બધું સેફલી પતવું જોઈએ. એબ્સોલ્યુટલી. સો દેટ ગિવ્સ યુ સમ ફ્રીડમ, કે તમને આમ કેમ કોઈ બાંધી રાખ્યો હોય લગામ ને પછી તમારે ઘોડો દોડાવવાનો હોય, તો ઇટ્સ ડિફિકલ્ટ. યુ કમ્પેર અ ફ્રી બર્ડ એન્ડ અ બર્ડ હુ ઇઝ કેજ્ડ. એબ્સોલ્યુટલી, આઈ કેન કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ. નિધિ મેમ, મારો લાસ્ટ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અબાઉટ અબોર્શન. જેટલું આ જનરેશન એડ્યુકેટેડ અને લિટરેટ થતું જાય છે, આઈ થિંક અબોર્શનના રેશિયોઝ પણ એટલા જ વધતા જાય છે. તો એમાં તમારો શું એક્સપિરિયન્સ છે? બહુ જ કોમન વસ્તુ છે, કારણ કે લિવ ઇન વધી રહ્યું છે, બધાની પ્રાયોરિટીઝ ચેન્જ થઈ રહી છે. ફિમેલ્સ ઓલ્સો વોન્ટ ટુ વેટ ટિલ અ પર્ટિક્યુલર ટાઈમ ઇન ધેર કરિયર બિફોર દે વોન્ટ ટુ ગેટ પ્રેગ્નન્ટ. બટ ધ પ્રોબ્લેમ ઇઝ એજ્યુકેશન હેઝ કમ ઇન bits and pieces. If they really want to delay conception, there are a lot of methods. So actually the message is that they should use proper contraception if they are not planning a pregnancy. The second set of patients we get is those who say that a pregnancy is going to hinder their progress, કે અમારું promotion અટકી જશે, અમારે workplace પર we have to sacrifice some maternity leave and that's why we'll get behind in our ladder to success, which I feel is not at all true. કારણ કે pregnancy I feel is not an inhibitor. We have seen women work, women get pregnant and women do very well in their careers as well. And Indra Nooyi has beautifully said that the biological clock and the career clock, they work in complete opposite directions. So that is true. એટલે in your 35s you suddenly realize કે હવે તો મારે બાળક જોઈએ, હવે it is high time. Now I am at the right time of my career. Then you are too late. So if it has been gifted, you should carry it on, and with good support, with good help from family and all that, I think a pregnancy should never be a hurdle. So either you continue your pregnancy, deliver your baby and make sure you have good help at home and workplace, or you delay your pregnancy till you can and try to achieve a pregnancy at a reasonable age. So even if on your career clock is ticking, you have to make sure that you get pregnant between 30 to 35, and by 35 તમારું family complete હોય. So that ensures a healthy child, a happy family, and it's a win-win situation for everybody, I guess. કરેક્ટ. એટલે બહુ જ એક સરસ મેસેજ છે, કેમ કે જે યંગસ્ટર્સ સાથે અમે બી ડીલ કરતા હોઈએ છીએ, એ સ્ટેટમેન્ટ મને બહુ જ સાંભળવા મળે કે ધીસ ઇઝ નોટ ધ રાઇટ ટાઈમ, અત્યારે અમારું ફાઇનાન્શિયલ સ્ટેટસ એટલું નથી કે અમે એક ચાઇલ્ડની અપબ્રિંગિંગ અફોર્ડ કરી શકીએ, બિકોઝ અમને બાળકને બધું જ આપવું છે. સો હજી થોડું ખમી જઈએ, 2 વર્ષ ખમી જઈએ. એટલે આઈ થિંક એના માટે એક જ લાઇન હું કહીશ, જે મારો એક્સપિરિયન્સ છે એના પર, કે જ્યારે કુદરત આપણને કોઈ વસ્તુ આપી રહ્યો છે ને જે બહુ જ નોર્મલ અને નૈસર્ગિક છે, એ વસ્તુ જ્યારે ધરતી પર આવે છે તો એ પોતાનો રસ્તો કરી જ લે છે. એટલે એના માટે અલગથી કોઈ પ્રોવિઝન ઓફકોર્સ કરવું જોઈએ, પણ એ પ્રોવિઝન માટે વેઇટ કરવું અને એક એજ આપણી પાસ થઈ જાય પછી આપણી જે ક્ષમતા છે, આપણી જે સ્ટ્રેન્થ છે, એ બધી ધીમે ધીમે વીકનેસમાં ટર્ન થઈ જાય અને પછી એ જ બાળકને આપણે સરખી રીતે અપબ્રિંગ ન કરી શકીએ તો આઈ થિંક ઇટ્સ નોટ વર્થ ઇટ. એટલે જેટલા યંગસ્ટર્સ લગ્નની એજના છે કે જેમના રિસન્ટલી મેરેજ થયા છે, પ્લીઝ ડુ નોટ ડિલે યોર પ્રેગ્નન્સી, કે એટલા માટે થઈને કે પ્લાન કરશું 5-1 વર્ષ કરિયર, પ્રમોશન્સ બધું થઈ જાય એન્ડ ધેન વીલ ડુ. કારણ કે આ એક બહુ નેચરલ અને બહુ જ સરસ પ્રોસેસ છે. તો પ્લીઝ બ્રિંગ લાઈફ ટુ ધ અર્થ. Definitely, because it's probably the best thing you can do for yourself. That is what I feel. Correct. And I have studied after delivering a child. I entered into my further super specialization when she was barely 9 months.
So from my experience, I can say that it was never a hindrance. Rather, it was a courage to go on further, that there's something to come back to at home. કરેક્ટ. હા, કેમ કે તમારી સ્ટોરી એ પણ મને ખ્યાલ છે કે તમે 9 મંથ્સની ડોટરને મૂકીને ભણ્યા છો તમારું, બિકોઝ એ તમારા ત્યારે બી ઘરના સંભાળવાવાળાની બધા હતા અને બહુ જ ટ્રબલ હતો ત્યારે, બિકોઝ યુ આઈ થિંક યુ આર સ્ટડિંગ ઇન સાઉથ ઓર સમવેર, we were at અને Bangalore. તમારું ચાઇલ્ડ તમારા ફાધર પાસે રહેતું હતું, એટલે કોઈ પણ વસ્તુ હર્ડલ નથી હોતી વેન ઇટ્સ અબાઉટ લાઈફ. Yeah, so when you are determined to do something, then you definitely do it, and a child is never a roadblock. Yeah. Never a roadblock. Correct. Thank you so much, Nidhi ma'am, for such an insightful session. I'm sure this was really very informative. Thank you so much once again. Thank you for having me, and once again, the pleasure was all mine. Thank you.